ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો બધા સૌ પોતપોતાનો લીથો કાઢી લેશે અને લીથામાં પેજ નંબર 9 નંબરનું પેજ છે એ બધાએ આજે કરવાનું છે. આપણે ગયા લેક્ચરમાં 8 નંબરના પેજ ઉપર શું કર્યું હતું તો કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો, મતલબ કે એમને મળતો આવતો હોય એવો સ્પેલિંગ લખવાનો હતો. એટલે આપણે એ વસ્તુ કરી લીધી. પછી AEIOU વડે ખાલી જગ્યા પૂરો એ વસ્તુ થઈ ગઈ છે. પછી A to Zના કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ સાથે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ચિત્ર સાથે હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે. અત્યાર સુધીમાં આપણે એટલું કરેલું છે. હવે બધા જ્યારે લીથા બતાવવા આવવાનું હતું શનિવારે, ત્યારે ઘણા બધા આવી ગયા છે અને ઘણા નથી આવ્યા બતાવવા માટે. તે દિવસે જોયું કે મેં તમને હું બધા વિડીયોમાં કહેતી હતી કે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. અત્યારે તમે સાથે સાથે ના લખો તો પછી વિડીયો ઓન કરીને લખજો, પણ શું કીધું કે સારા અક્ષરે અને વ્યવસ્થિત એટલે કે જો અમુક વસ્તુ છે એ મેં તમને કીધી હતી કે સરસ ખાના કરીને લખવાનું હોય, પછી જોડકા હોય તો સ્કેલથી જોડવાના હોય, પછી જે 4 લાઈન હોય કે 3 લાઈન હોય તો એ કેપિટલ અને સ્મોલ લેટર્સ છે એ સ્મોલ લેટર્સ હોય એ એક જ લાઈનમાં લખવાનો હોય, પછી કેપિટલ લેટર્સ હોય એ 2 લાઈનમાં લખવાનો હોય. એને વ્યવસ્થિત કહેવાય. આ તો મન પડે એમ, ઈચ્છા થાય એમ ઘણા બધા એવી રીતના પણ લખેલું હતું, જોયું મેં. એટલે હજી તો કાંઈ વાંધો નહીં, આપણે લીથામાં શરૂઆત જ છે. હજી આપણો લીથો છે એ ઘણો બધો બાકી જ છે લખવાનો. એટલે હવે બધા ધ્યાન રાખજો, સાથે સાથે ના લખાય. સાથે લખવા જાશો ઘણાને વાર લાગતી હોય લખતા, તો પછી એ સ્પીડથી લખો તમે, એટલે અક્ષર સારા ના થાય. એના કરતાં બેટર છે કે તમે પહેલાં વિડીયો આખો સમજી લ્યો અને પછી તમે લખો એમ. એટલે સરસ વ્યવસ્થિત લખાઈ જશે અને તમને સમજાઈ પણ જશે. એટલે હવેથી બધાને રિક્વેસ્ટ છે કે લીથામાં વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે અને લીથો બગાડવાનો નથી. ઘણા સ્ટુડન્ટ્સના લીથા છે એ ખરાબ થઈ ગયેલા હતા, એવું પણ મેં જોયેલું હતું. પણ નહીં, એવું નહીં કરવાનું. આ સાચવીને રાખવાની છે બુક્સ આપણે. એટલે હવેથી બધા ધ્યાન રાખજો. તો ચાલો આજે આપણે 9 નંબર ઉપર જોઈએ તો શું કરવાનું છે તો કે નંબર્સ. શું કરવાનું છે? નંબર્સ એટલે કે 1 2 3 4 5 1થી 100 હોય એને આપણે ગુજરાતીમાં શું કહીએ કે એકડા, 1થી 100 અંક, એવી રીતના આપણે કહીએ. એને ઇંગ્લિશમાં કહેવાય નંબર્સ. તો આજે આપણે કરવાના છે નંબર્સ ઇંગ્લિશમાં. એટલે જુઓ, પેલું આપણે જોઈએ તો ગુજરાતીમાં છે જે 1 છે એ અંક ગુજરાતીમાં છે, બાજુમાં લખેલું પણ, અને 1 માત્ર 1 એટલે કે ગુજરાતીમાં લખેલું છે, બરાબર. હવે આમને ઇંગ્લિશમાં આપણે લખવાનું છે તો કઈ રીતના લખીશું તો કે જે 1 છે એમને ઇંગ્લિશમાં નંબર્સ આ રીતના 1 લખવાનો. બધા ખાસ અહીંયા અત્યારે કોઈ લખવાનું નથી, સમજવાનું જ છે, એટલે બધાનું ધ્યાન અહીંયા આ રીતના 1 કરવાનો. પછી 1 છે એમને ઇંગ્લિશમાં કહેવાય 1. શું કહેવાય? 1. તો 1નો સ્પેલિંગ શું થાય તો કે ONE. 1નો સ્પેલિંગ થશે ONE, અને અહીંયા ઉચ્ચાર છે કાઉન્સમાં 1. અને 1 એટલે શું થાય તો કે 1, જે અહીંયા લખેલું છે. એટલે થઈ ગયો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. એટલે સૌથી પહેલો અંક છે 1.
એમને ઇંગ્લિશમાં લખાય આ રીતના વન લખવાનો છે. એમનો સ્પેલિંગ થશે ONE અને ઉચ્ચાર થશે આ રીતના વન, અને વન એટલે એક. બધા ધ્યાનથી સાંભળશે, ક્યાંય આડાહવડું કોઈએ ધ્યાન રાખવાનું નથી. હવે એક પછી શું આવે? એક પછી શું આવે તમને બધાને ખબર જ છે, તો કે બે. એક પછી શું આવે? બે. જો બંને એક માત્ર બે ગુજરાતીમાં લખેલું છે, બાજુમાં બ ગળે બે કરેલું છે. હવે બે હોય એમને ઇંગ્લિશમાં શું કહેવાય? બે હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટુ. શું કહેવાય? ટુ. તો ટુનો સ્પેલિંગ, તો કે ટુનો સ્પેલિંગ થશે TOO, અને આ રીતના એમનો ઉચ્ચાર થશે ટુ, એને ટુ એટલે બે. હવે તમારે યાદ રાખવાનું છે કે કઈ રીતના વન લખાય પછી કઈ રીતના ટુ લખાય. વનનો સ્પેલિંગ જોયું આપણે, હવે ટુનો સ્પેલિંગ TOO યાદ રાખવાનું છે. જોકે તમે ગયા વર્ષે શીખી ગયા છો, આ તો પાછું તમારે લોકોને બીજા ધોરણમાં પણ આવ્યા છે 1 થી 10ના શું કહેવાય નંબર્સ એમ. બાકી તો પહેલા ધોરણમાં પણ 1 થી 10ના નંબર્સ આવતા જ હતા. એટલે ટુનો સ્પેલિંગ છે TOO, ટુ. ટુ એટલે બે. સમજાઈ ગયું કે એક તો એમને ઇંગ્લિશમાં કહેવાય વન, ONE, વન એટલે એક. પછી બે તો એમને ઇંગ્લિશમાં કહેવાય ટુ. ટુનો સ્પેલિંગ TOO, ટુ એટલે બે. અને બે પછી આવશે ત ગળે ત્રણ, અને અહીંયા ગુજરાતીમાં લખેલું છે ત્રણ. હવે ત્રણ છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે થ્રી. શું કહેવાય? થ્રી. થ્રીનો સ્પેલિંગ શું થશે? તો કે THREE. થ્રીનો સ્પેલિંગ થશે THREE, અને થ્રી. થ્રી એટલે ત્રણ. ફરી એકવાર અહીંયા તગડે ત્રણ છે, પછી ગુજરાતીમાં ત્રણ લખેલું છે, પછી ઇંગ્લિશમાં નંબર્સમાં થ્રી આ રીતના લખવાનો છે, અને પછી એમનો સ્પેલિંગ છે THREE કૌંસમાં થ્રી. થ્રી એટલે ત્રણ. અને થ્રી પછી ત્રણ પછી આવશે ચાર. જો ગળે ચાર, બરાબર. બાજુમાં લખેલું છે ચાર, ગુજરાતીમાં લખેલું છે ચાર. હવે ચાર હોય તો એને ઇંગ્લિશમાં નંબર્સમાં કઈ રીતના લખાય? તો કે આ રીતના 4 લખવાનું. કઈ રીતના લખવાનું? આ રીતના. પછી 4નો સ્પેલિંગ તો કે FOUR. 4નો સ્પેલિંગ શું થાય? તો કે FOUR, અને ઉચ્ચાર છે 4 આ રીતના. 4 એટલે ચાર. તો આ રીતના યાદ રાખવાનું છે કે ચાર છે એમને નંબર્સમાં આ રીતના 4 લખવાનો છે. 4નો સ્પેલિંગ છે FOUR, 4. 4 એટલે ચાર. 4 એટલે ચાર. અને હવે 4 પછી આવશે શું છે? તો કે પાંચડે પાંચ. શું છે? પાંચડે પાંચ. અને બાજુમાં ગુજરાતીમાં લખેલું છે પા, એમની માથે મીંડું, અને પછી ચ એટલે કે પાંચ, બરાબર. હવે પાંચ છે, આ પાંચ ગુજરાતીનો છે, એને આપણે ઇંગ્લિશમાં નંબર્સમાં કઈ રીતના લખાય? તો કે આ રીતના. કઈ રીતના લખવાનો છે? આ રીતના 5. અને પછી 5નો સ્પેલિંગ જોઈએ તો FIVE. 5નો સ્પેલિંગ શું થશે? FIVE. અને 5 ઉચ્ચાર પણ લખેલો છે 5. 5 એટલે 5. ધ્યાન બધાનું અહીંયા જ હોવું જોઈએ. આડાહવડું ક્યાંય જવાનું નથી કે નથી બીજું કાંઈ ચાલુ કરી દેવાનું. મોબાઈલ ચાલુ હોય તો ઘણા વિડીયો ઓફ કરી અને પછી ગેમ રમવા માંડે છે. એવું નથી કરવાનું. બધાનું ધ્યાન અહીંયા.
એટલે ગુજરાતીમાં જે 5 છે એમને નંબર્સમાં આ રીતના 5 લખવાનું છે, પછી એમનો સ્પેલિંગ FIVE અને ઉચ્ચાર છે 5 5 એટલે 5. અને નેક્સ્ટ આપણે જોઈએ તો પછી છે 6 ગળે 6. શું છે 5 પછી? 6 ગળે 6. જો અહીંયા 6 લખેલું જ છે. તો જે આ 6 છે ગુજરાતીમાં 6 ગળે 6 છે, એમને ઇંગ્લિશમાં કઈ રીતના નંબર્સમાં લખાય તો બધા જોઈ લેશે કે આ રીતના આપણે 6 લખીએ છીએ, બરાબર. હવે 6 તો એમનો સ્પેલિંગ શું થશે 6નો? તો કે SIX. 6નો સ્પેલિંગ શું થશે? SIX. અને ઉચ્ચાર 6, અને 6 એટલે 6. તો આ રીતે નંબર્સમાં 6 લખાય. પછી 6નો સ્પેલિંગ SIX. 6 એટલે 6. SIX 6 એટલે 6. અને ત્યાર પછી 6 પછી આપણે જોઈએ તો 7 અડે 7. શું છે? 7 અડે 7. અને બાજુમાં ગુજરાતીમાં લખેલું છે 7, બરાબર, 7. હવે જે આ 7 અડે 7 છે એને ઇંગ્લિશમાં કઈ રીતના 7 લખાય? તો કે આ રીતના નંબર્સમાં ઇંગ્લિશમાં આ રીતના 7 લખવાનું. પછી 7નો સ્પેલિંગ આપણે જોઈએ તો SEVEN. 7નો સ્પેલિંગ SEVEN. 7 એટલે 7. ફરી એકવાર 7નો સ્પેલિંગ શું થશે? SEVEN. 7 એટલે 7. અને ત્યાર પછી જુઓ 7 પછી આવશે 8 અડે 8, બરાબર. અહીંયા ગુજરાતીમાં લખેલું જ છે, અને કાનો આ અને ઠ ગુજરાતીમાં લખેલું છે, બરાબર. હવે એમનો ઇંગ્લિશમાં નંબર્સ કેવો થશે? 8 જે ગુજરાતીમાં છે એનો ઇંગ્લિશમાં નંબર્સ કેવો થશે? તો કે આ રીતના 8 લખવાનું હોય નંબર્સમાં, બરાબર. તો 8 લખાઈ જાય પછી એમનો સ્પેલિંગ 8નો સ્પેલિંગ શું છે? તો કે EIGHT. 8નો સ્પેલિંગ શું થશે? તો કે EIGHT. 8 એટલે 8. 8 એટલે 8. ફરી એકવાર EIGHT. 8 એટલે 8. અને 8 થઈ જાય પછી આવશે 9 વડે 9, બરાબર. બાજુમાં લખેલું છે ગુજરાતીમાં 9. હવે આપણે 9 જે ગુજરાતીમાં લખેલો છે એનો ઇંગ્લિશમાં આપણે નંબર્સ કઈ રીતના લખીએ? તો કે આ રીતના 9 લખવાનું હોય, આ રીતના 9. પછી 9નો સ્પેલિંગ આપણે જોઈએ તો NINE. 9નો સ્પેલિંગ છે NINE. 9 એમનો ઉચ્ચાર છે 9. 9 એટલે 9. 9 એટલે શું થાય? 9. ફરી એકવાર આપણે 9નો સ્પેલિંગ બધા બોલશે NINE. 9 એટલે 9. અને 9 પછી આવશે એકડે મીંડે 10. જો અહીંયા 10 ગુજરાતીમાં લખેલું જ છે, અને જે આ એકડો અને મીંડું ગુજરાતીમાં લખેલો છે અંક, એને ઇંગ્લિશમાં 1 બાજુમાં 0. 1 0 10. 1 0 10. હવે 10નો સ્પેલિંગ શું થશે? તો કે TEN. 10નો સ્પેલિંગ શું થશે? TEN. 10. TEN 10. 10 એટલે 10. શું થાય? 10 એટલે 10. TEN 10 એટલે 10. તો આ આપણે અત્યારે શું કર્યું? તો કે ગુજરાતીમાં જે અંક હતા
એના આપણે ઇંગ્લિશમાં નંબર્સ, પછી એમનો સ્પેલિંગ, પછી એમના ઉચ્ચાર અને અર્થ. મતલબ કે નંબર્સ સાથે 1 to 10ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અહીંયા આપણે શીખ્યા. બરાબર. ખાસ બધાએ મેં તમને કહું છું એ રીતના કે પાછું એક વખત વિડીયો જોવાનું, રિવિઝન કરવાનું. એક વખત હું શીખડાવું અને એક વખત તમે પાછા બોલશો. 1 થી 10ના સ્પેલિંગ અત્યારે એક વખત આપણે બોલ્યા, બરાબર. હજુ એકવાર તમે બોલો એટલે એકદમ સરસ તમારે કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે નીચે જોઈએ તો કે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. શું છે કે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. શું કરવાનું છે આપણે અહીંયા? શું કીધું છે કરવાનું? તો કે જો આપણને કરીને બતાવેલ જ છે કે એક ચિત્ર છે, બોક્સની અંદર એક ચિત્ર આપેલું છે, બરાબર. શેનું ચિત્ર છે બાળકો? તો કે હાથી છે. હવે હાથી છે એ કેટલા છે? હાથી છે કેટલા છે ચિત્રમાં? તો કે એક જ છે. કેટલા છે? એક જ. તો એક હાથી છે એમના માટે અંક, જો અંક કીધું છે આપણને. પહેલાં આપણે ચિત્ર ગણી લીધું કે એક હાથી છે એટલે એમનો અંકમાં લખવાનો છે. એટલે અહીંયા શું લખેલું છે? અંકમાં 1, કે જે આપણે ઉપર હમણાં 1 થી 10 શીખી જ ગયા છીએ. એટલે અહીંયા લખેલું છે 1 અને એમને શબ્દમાં લખવાનો છે એટલે એમનો સ્પેલિંગ લખેલો છે. 1નો સ્પેલિંગ લખેલો છે ONE. ONE. તો આ રીતના જે ઉપર આપણને લખેલું આપેલું છે એ મુજબ જ નીચે જે લાઈન છે ત્યાં તમારે બધાએ લખવાનું છે. આ રીતના જો મેં લખીને બતાવ્યું છે એ મુજબ લખવાનું છે કે પહેલાં 1 લખવાનું છે. તો પહેલાં બધા 1 લખી લેશે, નંબર્સ. અને ત્યાર પછી એમનો સ્પેલિંગ લખવાનો છે ONE. સ્મોલ લેટર્સમાં જ લખવાના છે. તો થઈ ગયું આટલું બધાને. જે પહેલાં 1 લખવાનું, જો પહેલાં ચિત્ર જોઈ લીધું આપણે, એક ચિત્ર છે એમના, એટલા માટે નંબર્સમાં આપણે 1 લખેલું છે અને 1નો સ્પેલિંગ લખવાનો છે તો ONE. થઈ ગયું આટલું બધાને. સરસ. હવે ત્યાર પછી આપણે નીચે જોઈએ તો જે બોક્સ છે એમની અંદર હાઉસ, શેનું ચિત્ર છે? તો કે ઘરનું ચિત્ર છે. હવે કેટલા હાઉસ બતાવેલા છે ચિત્રમાં? તો આપણે કાઉન્ટ કરીએ તો 1 and 2, 2 છે. કેટલા છે ઘર? તો કે 2. તો બેને આપણે ઇંગ્લિશમાં નંબર્સમાં કઈ રીતના લખીએ છીએ? તો કે 2. આ રીતના 2 લખવાનો છે. ગુજરાતીનો બગડે 2 નથી કરવાનો, ઇંગ્લિશમાં નંબર્સ લખવાના છે એટલે 2. અહીંયા 2 હાઉસ છે એટલા માટે 2. અને પછી એમનો સ્પેલિંગ TWO. હવે નીચે જે લાઈન આપેલી છે ત્યાં બધા સૌથી પહેલાં 2 લખી લેશે આ રીતના. અને પછી બાજુમાં TWO સ્મોલ લેટર્સમાં જ લખવાનું છે. TWO. પછી બધા 2 લખી લેશે. અને અહીંયા આપણું પેજ છે એ 9 નંબરનું પેજ છે એ પૂરું થાય છે. હવે બાકીના આ રીતના જ હશે. ચિત્ર ગણો અને અંક તથા શબ્દોમાં લખો જે સામેના પેજ ઉપર છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. હવે આજે મેં તમને શું કીધું કે 1 થી 10ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ શું કરવાનું છે? તમારે બધાએ શું કરવાનું છે? પાકા કરવાના છે. એક વખત તમારે લીથામાંથી જોઈને બોલવાના છે. એમાં સ્પેલિંગ આપેલા જ છે, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપેલા છે. જોઈ લેવાનું, બોલતું જવાનું, જોતાં જોતાં જ બોલવાનું. અને પછી ટ્રાય કરવાની કે તમે ફૂલ સ્કેપમાં તમે લખો, તમારી જાતે લખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. એવી ટ્રાય કરવાની. ટીચર કહે એટલું જ કરવાનું, એવું નહીં કરવાનું. તમને આમ શોખ થાવ છે બધા વિષયનું. હું ઇંગ્લિશ એક વિષયની વાત નથી કરતી, બધા વિષયની વાત કરું છું.
કે બધામાં તમારે એ રીતના રિવિઝન કરવાનું કે જે કરાવ્યું હોય ને એ એક વખત તમે રફ નોટમાં કરી લ્યો, અને બાકી તો હોમવર્ક જે આવે છે એ તમે બધા વ્યવસ્થિત કરી જ લેતા હશો. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.